અને ઘણાયને તો ખબર જ નથી રહેતી કેટલું જાડું થવું. આમાં થાય કેવું ખબર છે? આમ તો ક્યાં સુધી થાય ખબર છે? 16 વર્ષ સુધી આમ થવાય, પછી વિકાસ જ કરવો છે. વિકાસ આમ વિકાસ નથી થવાનો, એટલે આમ થાય. અને પછી માણા લાગે કેવું ખબર છે? મોટી ગોળીની ઉપર નાનું એવું બુજારું મૂક્યું ને એવું માથું લાગે. આ તો મોટું થાય નહીં, ખબર તમને? આ કાંઈ આમ ન થાય, આ તો આવડું જ રહે. અહીંથી ને આમ બધું થાય. અને પછી એવા જાડા માણા બચાવ શું કરે ખબર છે? અમે ખાઈ છીએ તો આવું થોડું, પણ છે ને બાંધો એવો છે. રેવા દે ભાઈબંધને મળ્યો ને તો કે તારા 2 દાંત કાલ તો હતા પણ આજે કેમ નથી? શું થયું? પડી ગયા, તું પડી ગયો, કોઈએ પાડી દીધા. આ ત્રણેય શબ્દોમાં ફરક છે. પડી ગયા કે તું પડી ગયો કે કોઈએ પાડી દીધા. શું થયું? પૂછતો જ નહીં. પૂછવા જેવી વાત જ નથી. કે તો પણ વાંધો હું, રહેવા દે. કાલ તો હતા, કાલ હતા પણ આજે નથી. આગળના 2 દાંત નીકળી ગયેલા. કહેતો ખરો તું મારો અંગત ભાઈબંધ, મને નહીં કે તું કોને કહે? કે જવા દે ને, કાલે તારી ભાભીએ શનિવાર હતો ને એટલે હુખડી બનાવી સાંજે. તો ભાભીએ હુખડી બનાવી, એમાં દાંત ને હુખડી શું લેવા દેવા? તો કે લેવા દેવા છે. કહેતો ખરો હું, મને કે ખાવ ખાવ. બહેનોનો મોટા મોટો સ્વભાવ પહેલા તમને જ ખવડાવે. ચોપડીમાંથી જોઈને બનાવે. એક ભાઈ એની ઘરવાળીને કે તું રોજ નવું નવું ભાતનું કઈ ખબર ન પડે ને ખાવામાં કઈ ખબર ન પડે ને આ તું રોજ હું નવું નવું બનાવી છો. તો ઓલા બેન કે તમારે ખાવા અરે કામ કે બીજું બધું ખાઈ લો જાનમાના. પૂછાય નહીં, લો ખાઈ લો. પણ તું રોજ નવું નવું શું કરે છો? કાંઈ પણ નવું કરીએ ને તો પહેલો પ્રયોગ કૂતરા ઉપર કરાય. તો એટલે પગે લાગીને કે એટલે તમને ખવડાવું છું. આ તને ખવડાવવાનું કારણ જ છે, પ્રયોગ છે આ. ઓલા ભાઈ કે કુકડી બનાવી, પછી મને કે ખાઓ. કડક બહુ હતી, ચીકણી બહુ હતી, ખાઈ લો. આમ કરીને મોઢામાં મૂકીને દાંતે ચોટી ગઈ. હા, દાંતે ચોટી ગઈ. પછી મહેનત કરી પણ નીકળી. આંચકો માર્યો ને તો 2 દાંત લઈને નીકળી. એટલે કે આ દાંત પડી ગયા છે. તો ઓલો કેક પણ તને ખબર તો પડે ને, એવી હુખડી હોય તો ન ખવાય. તો કે ન ખાવ તો 32 પાડી દે એમ હતી કે. એટલે 2 તો ગયા, 2 તો રડ્યું. પણ આજે મને 100% વિશ્વાસ છે, અમારા અમદાવાદના બધા બહેનો એટલી સરસ હુખડી બનાવી, મોઢામાં મૂકો ન ઓગળી જાય. હા, તમે સુગંધ બહુ આવે. भगवान राम कहते हैं कि इनके ऋण से हम कभी मुक्त नहीं हो सकते. દાદા એટલા કામ કર્યા પણ આશા કાંઈ નો રાખી, કોઈ જાતની ઈચ્છા નો રાખી. પોતાનું નામ રામ લે એવી પણ કોઈ દાડો ઈચ્છા નહીં. અને આપણે જો કોકનું થોડું કામ કર્યું હોય ને, આહા, તો આપણે એના પ્રત્યે ઈચ્છાઓ કેટલી રાખીએ કે આપણે એના ઘરે જાઓ ને આપણું આમ થાય તેમ થાય. 5 માણાને આપણી વાતો કરે છે. હનુમાનજી મહારાજની મહાનતા એટલે છે, वो सब कुछ काम करते हैं लेकिन निस्पृह है, निखालस है और त्यागी है. कोई भी कामना नहीं, कोई भी कामना नहीं. आशा तृष्णा और इच्छाओं से मुक्त है, पूर्ण वैरागी है.
ઉनको કોઈ આસક્તિ નહીં. એને એક પણ કામ પોતા માટે તો ક્યારેય કર્યું જ નથી. એને બધું જ રામ માટે કર્યું, સમાજ માટે કર્યું. એટલે દુનિયા એની ઋણી છે. અખંડ આનંદમાં એટલા માટે રહે છે કે એને અહંકાર નથી. દુનિયામાં એક જ વ્યક્તિત્વ એવું છે કે ઈગો લેસ હોય તો એનું નામ હનુમાન છે. ન ગ્લાની है और न गुमान है, ऐसा मेरा हनुमान है. न ग्लानी है न गुमान है, ऐसा हनुमान है. અને રામ સિવાય કઈ વાલું નથી. राम चरित्र के रसिए है और राम गुण गान के में मस्त रहता है. ભગવાન રામ જોયા કરે છે, સીતા જમાડે, હે મોટા મોટા વાસણો, આવડું મોટું ખીરનું પાત્ર ભર્યું હતું, પૂરી, દૂધપાક, મલપુડા, ભજીયા, ગોટા, મેથીના ગોટા, આખા મરેલા ભજીયા, પટ્ટી ભજીયા, રતાળુ પૂરી, બટેટા પૂરી, બાજનું. હા, એ વખતે હજી પાણીપુરીનો આવિષ્કાર નહોતો થયો. હવે તો એવું એવું ઘણી વખત વિદેશમાં જાય એવું એવું જમાડે, આપણે પૂછવું પડે કે આ શું છે, માણાને ખવાય તો ખરું ને. નામ નો આવડે ગંજામ, નામ નો આવડે આપણને. ખાઈ જાઓ તમ તારા, ખાઈ જાઓ, ખાવા માટે જ છે. દુનિયામાં ઘણા માણસે ખાવા માટે જ જન્મ નો લીધો હોય. ખાય ખાય એટલા જાડા થાય, એટલા જાડા થાય, એટલા જાડા થાય. કીર્તન ઓલી ક્લિપ બતાય, જાડો માણામ બેસે છે ને, બેહી નો એક, અને પછી ઓપરેશન કરાવવું પડે. જો આમ જો બિચારાને, આ નાનો હતો ને, આ માણસ નાનો હતો ત્યારે ખાતો તો કેમ? આ બધું ગોતી લાવ્યા અમારો ઓલા નાના સ્વામી છે ને, બધું આ ગોતે. આમ જુઓ, હું છે ને એટલું કહું કાયમ, અમારે બધા સંતોને એટલું કહું, એટલું જ જાડું થાવું કે મરી જાય પછી ઉપાડવા વાળા ગાળો ન દે. ક્યારો ગુજરી તો ગયો પણ આટલું બધું ભારે, શમશાન માંડ માંડ આવે, થાકી જાય. હા શું એવું થાય, વારા ફરતી વારો લેવું પડે. ઘણાનો તો ખંભો 10 દાડા દુખે કે આ કેમ દુખે, બામ લગાડે. હું થયું કે પેલા કાકા ગયા હતા ને એમાં હેરાન કરી ગયા. જીવતા તો હક ન લેવા દે, મરી જાય તો આવું થાય. એટલા માટે છે ને મારા બાપ, ખાવાનું પારકું હોય પણ પેટ તો આપણું છે ને. હે, પેટ તો આપણું છે ને. જો અમારે કેટલા સંતો બેઠા, બધા 60 ઉપર એકેય નહીં હોય છે. હું રોજ મારું પેટ જો વધી નથી ગયું ને. અને ઘણાયને તો ખબર જ નથી રહેતી કેટલું જાડું થવું. આમાં થાય કેવું ખબર છે, આમ તો ક્યાં સુધી થાય ખબર છે, 16 વર્ષ સુધી આમ થવાય. પછી વિકાસ જ કરવો છે, વિકાસ. આમ વિકાસ નથી થવાનો એટલે આમ થાય. અને પછી માણા લાગે કેવું ખબર છે, મોટી ગોળીની ઉપર નાનું એવું બુજારું મૂક્યું ને એવું માથું લાગે. આ તો મોટું થાય નહીં, ખબર તમને? આ કાંઈ આમ ન થાય, આ તો આવડું જ રહે. અહીંથી ને આમ બધું થાય. અને પછી એવા જાડા માણા બચાવ શું કરે ખબર છે, અમે ખાઈ છીએ તો આવું થોડું પણ છે ને બાંધો એવો છે, રેવા દે રેવા દે.
હવાથી કોઈ ફૂલી જાય? અમેરિકામાં તો એવા જાડા માણા આવો બાપ, એમાં બાયું તો જાણે એમ લાગે ટીપણું હાલ્યું જાય. ગમે ત્યારે આ વેદાંત સ્વામી અમેરિકા રહ્યો છે ને, ગમે ત્યારે આપણે ગમે તે હોટલમાં જોઈએ ખા ખા કરે, આપણને એમ લાગે આ લોકો ખાવા માટે જ જન્મ લીધો. હનુમાનજી જમે છે ઘણું, પણ બજરંગબલી છે એટલી મહેનત કરે છે, એટલી કસરત કરે છે, એટલા બાહુબલી છે, એટલે હનુમાનજીનું પેટ તમે એક પણ મૂર્તિમાં બહાર નહીં જુઓ. તમે રોજ 25 કિલોમીટર દોડો તો વાંધો નથી. મેં હમણાં એક જગ્યાએ કથામાં કીધું હતું, સવારના પોરમાં 2 જણા દોડવા માટે નીકળે. એક 50 કરોડના બંગલામાંથી નીકળે, બરમુડો પહેર્યો હોય, અને ઓલું મદનિયું જાણે સવારના પોરમાં ભૂરાયું થયું હોય ને એમ. અને એક ઝૂંપડામાંથી નીકળે. સંતો સમજવા જેવી વાત છે, 2 જણા પેટની માટે નીકળે હો. એક પેટ ઓછું કરવા નીકળે ને એક માણા પેટ ભરવા માટે નીકળે. 2 જણા પેટ માટે નીકળે. આજનો જમાનો એવો છે, 1.5-2 કરોડની મર્સિડીઝ લઈને જાય જીમમાં અને ત્યાં જઈને સાયકલ ચલાવે, એ કરતા બજારમાં ચલાવતું હોય તો. કેવી દુનિયા થઈ ગઈ છે. એ દાદા તો એવા અદ્ભુત છે, એવા અલૌકિક છે. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી, હે દાદા. સીતાજીએ કીધું કે જમો, અને પછી દાદાએ જે ચાલુ કર્યું ભગવાનનું નામ લઈને, 1000 માણાની રસોઈ દાદા ઘડીકમાં જમી ગયા. દાદાને વાટકી તો હાલે જ નહીં ને, આમ સીધું દૂધ પગનું તોલું મોઢે માંડ્યું. सीताजी ने परसों बोलवा માંડ્યો, हनुमान कि माँ हजी तो मुझे और भूख लगी है, हाँ? और भूख लगी, जोर की भूख लगी. બધું તૈયાર જ હતું, ફટાફટ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન 3 માતાઓ લાગી ગઈ. માંડવી, શ્રુતકીર્તિ અને સીતાજી વઘાર પોતે કરે, બધું પોતે જ ઓલું કરે. જેમ જેમ બને ને એમ પીરસવાની શરૂઆત કરે, જેમ જેમ બને એમ પીરસવાની શરૂઆત કરે. રામાયણના સંતો લખે છે, કોઠારમાં બધું સીધું ખાલી થઈ ગયું. પછી सीताजी કીધું કે હનુમાન અબ कैसा, माँ अभी तो मुझे भूख और जोर से लगी है. આપણે નથી કહેતા હવે તો ભૂખ ઉઘડી. ઘણા બાપા 15 લાડવા ખાઈ જાય ને પછી કે બાપા કેમ થાય કે હવે તો ભૂખ ઉઘડી. એટલે એક જોક્સ નથી, એક મોટા બિલ્ડર હતા અને ડોક્ટર હતા ને એનો બંગલો બનતો હતો ને ઓલા મને પછી વિઝિટમાં ગયા ને એમાં એક માણસ જમતો હતો ને એને 10-12 રોટલા ને એ જે કાંઈ છે એ ખાધું ને પછી ઉપર પાણી પીધું. એટલે ઓલા સાહેબ કે ભલા માણા જેમાં પછી પાણી ન પીવાય, તને ખબર ઝેર થઈ જાય પછી નહીં. તો કે એવું સાહેબ અમારે ઘણા પાણી અધવચ્ચે પાણી પીવાય પણ છેલ્લે પાણી ન પીવાય. તો કે અધવચ્ચે પીવાય, તો કે આ બીજા 15 ખાઈ ગયો. સાહેબ બસ અધવચ્ચે થઈ ગયું ને, હવે કઈ વાંધો નહીં. સાહેબ ગથુલ્યું ખાઈ ગયા. આમ મારું વિજ્ઞાન કાંઈ કામ ન કરે. તું તબલા વાળા જાડો થતો જા, ધ્યાન રાખજો. હનુમાનજી મહારાજને સીતાજીએ કીધું કે હે મહાવીર, હવે પછી રામના શરણે સીતાજી ગયા કે તૃપ્ત ही नहीं होता, अब मैं क्या करूं, कुछ भी नहीं है, कुछ उपाय बताओ. અને એ વખતે તુલસી પત્ર લીધું ભગવાન રામે
અને એમાં શ્રી રામ લખી દીધું. હું લખ્યું? એક જ તુલસી પત્ર અને શ્રી રામ લખી દીધું અને કીધું જાઓ આ તુલસી પત્ર એને આપો ને એમ કીધું કે જમી જાઓ હનુમાનજી મહારાજ. તુલસી પત્ર આપ્યું અને જ્યાં મોઢામાં મૂક્યું ત્યાં નાભીમાંથી પેટમાંથી ઓડકાર આપ્યો, મૈયા અબ મેં તૃપ્ત હો ગયા હો. राम से ही तृप्त होता है. રામ વિના કાંઈ ફાવે નહીં. પણ આજે મને એમ કહેવાય દો કે અમારા અમદાવાદ અને નિકોલના બહેનોએ આજની આ અંજની અને જાનકીઓએ અમારા હનુમાનને તૃપ્ત કરી દીધો છે. બહુ જમાડ્યા. જો ને તમે, દાદા રાજી રાજી થઈ જાય એવું કીધું.